આજે આપણે 10માનો ટૉપિક શીખીશું આદેશની રીત. આદેશની રીત માટે સમીકરણ યુગ્મ હોવું ખૂબ જ જરૂરી હોય છે. 2x + y = 8, 4x - 3y = 6. એમાં બે સમીકરણો આપ્યા હોય. સમીકરણમાંથી આપણે x અને yની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય છે. તો ચાલો આપણે સમીકરણ 1 લઈએ. સમીકરણ 1માં yને સૂત્ર yને બનાવો કે xને બનાવો? સૂત્ર કરતાં બનાવીએ. બરાબર. આપણે એક સમીકરણ લખશું 2y + y = 8. આપણે એમાં શું કરવાનું છે? yને સૂત્ર કરતાં બનાવવાનો છે. એટલે yને આપણે આ બાજુ રાખશું. 8 2x ઓલી બાજુ જશે તો શું થશે? ઓછા 2y થશે, 2x થશે. સોરી, આ આપણને એક કિંમત મળી yની. હવે આ yની કિંમત મળીને મેં સમીકરણ 3 કહું. સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા. બરાબર. લખો 4x - 3y = 6. બરાબર. હવે 4x - 3 yની કિંમત શું છે? 8 - 2x = 6. 4x = 8 × 24 - 3 × 2 = 6x = 6. વત્તા ઓછા ઓછા મોટાનું ચિહ્ન. $10x બરાબર 6 + 24. 10x = 6 × 4 = 10. x = x = 3. બરાબર. હવે આપણને xની કિંમત મળી. હવે આપણે yની વેલ્યુ પણ ફાઇન્ડ કરવાની છે. તો આ છે સમીકરણ 4. સમીકરણ 4ને આપણે સમીકરણ 3માં મૂકશું તો આપણને yની કિંમત મળી જશે. y = 8 - 2x ને x = 3 મૂકતા. બરાબર. y = 8 - 2x શું મૂકવાનું છે? 3. y = 8 3 × 2 = 6. 8માંથી 6 ગયા તો કેટલા બચે? 2. આમ x = 3 અને y = 2 કિંમત મળે છે.